હેલો ગાઈઝ, સો વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું આવી ગઈ છું આજે એક ફરી ન્યૂ વ્લોગ લઈને. તો ન્યૂ વ્લોગમાં આજે એવું છે કે અમે લોકો જઈએ છીએ બહાર, અને આજે હું તમને અમરેલીનું હજુ એક મહાદેવનું મંદિર એક્સપ્લોર કરીને બતાવીશ. તો હું આવી ગઈ છું કામ, આમ પાછળનો વ્યૂ જોવો તમે ખાલી, અને આ મહાદેવની મૂર્તિ. સો હવે હું જઈશ નીચે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કામનાથ મહાદેવના મંદિરે. તમે જોઈ શકો છો બહારથી વ્યૂ કંઈક આવો છે. અંદરનો વ્યૂ હું તમને ધીમે ધીમે બતાવીશ, તો બન્યા રહો. દાદા છે, કૈલાસ બારે 12 જ્યોતિર્લિંગના નામ છે. જય મહાદેવ. સો આ ગ્રાઉન્ડ તમે જો, આટલું મોટું તો ગ્રાઉન્ડ છે અહીંયા. એન્ડ આ સાઈડ છે એક થોડું ઘણું મંદિર છે, આ સાઈડ આ ટાઈપનું છે થોડું ઘણું. બસ આ રીતે છે. અહીંયા છે ને સ્પેસ બહુ મોટો છે એમ. મારા હેડની હાલત તો જો, બહુ એટલે બહુ જોરદાર પવન આવે છે. અહીંયા ભાભી રીલ શૂટ કરે છે પાછળ ઊભા ઊભા, અને હું આમ જ શૂટ કરું છું. સો ધીસ ઇઝ માય આઉટફિટ ફોર ટુડે. સો તડકો જો, ખાલી તડકો. અત્યારે વાગી ગયા છે 6, પણ તડકો સાંજ 6:30 થવાના, પણ તડકો એટલો છે ને કે કાંઈ ગમે એવું છે વાતાવરણ. અને હેરે તમે ગમે એટલે વોશ ન કરો, ગમે એમ કરો ને, પણ આ પવન જ એટલો છે ને કે નથી સારા રહેવાના. તો ફાઇન. તો ફાઇનલી અમે નીકળી ગયા છે મહાદેવના મંદિરે દર્શન કરીને, હું, મમ્મી ને ભાભી. ક્યાં જઈએ છે મમ્મી આપણે? મામાને ઘરે. આ છે ને મારા મામાજીનું ઘર થાય અમારે બેના, પણ તોય અમને તો મામાજી જેવું લાગતું જ નથી. અમને બહુ મજા આવે મામાને ઘરે. ખાલી કોઈ કેવું છે હાલો મામાને ઘરે, તો અમે નવરા જોઈએ હાલો. મમ્મી આ જોવા વસ્તુ લઈ લીધી છે. ઓહો મારા વાળ. તો અમે મામાના ઘરે ચાલતા મતલબ ગેટ સુધી જઈએ, પછી રિક્ષામાં જ જઈશું. તો અમે તમારે શું કહેવું છે, આજે મામાના ઘર જઈએ છીએ તો ભાઈની ઘેરે જે પ્રોગ્રામ છે, ભાઈ રોજ કહેતો હતો ક્યારે આવીશું. તો આજ ભાઈની ઘેરે સાપડી ને ઊંધિયું છે, તો ભાઈએ બોલાવ્યા છે કે આગળ નેક્સ્ટ તો કે આવો જમવા. તો કીધું આજ ભાઈની ત્યાં ભોજન લેશું, સાપડી ઊંધિયું. બેસી ગયા છીએ એમ તો. અને અહીંયા પકોડા બનાવે છે, ભાભીને પકોડા ખાવા છે. અને
અમારે પાણીપુરી ખાવી છે. આજ તો ભાભીને પૂરો જ આપવાનો હોય ને, જાજા દિવસે આવી એટલે આ લઈ લીધો થોડોક લોટ. આજ સાપડીનો પ્રોગ્રામ છે ભાઈની ઘરે, તો જાડો લોટ લીધો, એમાં થોડું જીરું નાખ્યું, મીઠું ને મોણ નાખીને બાંધી દીધો લોટ. આજે તો મસ્ત મસ્ત શાક ચાપડી અમને મળવાનું છે. શાકભાજી તો જે આવે છે બકાલું પેલા ભાઈને તો આવે છે, શાકભાજી તો લાવવાનું જ છે. અમારે ઊંધું છે, પેલા અમારે ચાપડી થશે પછી શાક થશે. થોડાક સાઈડમાં બટેટા બાફવા મૂકી દઉં, તે પાણીપુરીનો પ્રોગ્રામ છે. તો ચાલો મળીએ લોટ બાંધ્યા પછી આપણે.